નમસ્કાર દર્શક મિત્રો, હું ભારતને 21મી સદી તરફ કૂચ કરતો એક સમૃદ્ધ મહાન દેશ તરીકે જોવા ઈચ્છું છું. આ દેશની અખંડિતતા, એકતા અને બિનસાંપ્રદાયિકતાને જાળવવા માટે હું મારા જીવની કુરબાની આપવા પણ તૈયાર છું. મિત્રો, આ વાક્યો હતા સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીના, જેમણે જીવનભર અને જીવનની કુરબાની આપીને પણ પોતાના વાક્યોનું પાલન કર્યું. શ્રી રાજીવ ગાંધીનું આજે પુણ્યતિથિ છે. આ નિમિત્તે ચર્ચા કરવા માટે આપણી સાથે યુવા અને પ્રતિભાશાળી, જેમણે પોતાના નામને જ વિશેષણ તરીકે સ્વીકાર્યું છે એવા શક્તિશાળી યુવા નેતા શ્રી શક્તિસિંહ ગોહિલ આપણી સાથે ઉપસ્થિત છે. શક્તિભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. આજે 21મી મે 1991ના રોજ રાજીવ ગાંધીની હત્યા થઈ અને આપના જીવન ઉપર એમની બહુ મોટી અસર હતી ને આપે વારંવાર આ વાત સ્વીકારી પણ છે કે હું જે જાહેર જીવનમાં આવી શક્યો એનું ઘણું મોટું શ્રેય આપ રાજીવજીને આપો છો. તો મારો પહેલો પ્રશ્ન એ હશે કે જ્યારે આ સમાચાર તમે સાંભળ્યા ત્યારે તમારી પ્રતિભાવ શું હતો, તમારી પીડા શું હતી? ઘણી વખત જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે કે એક ઘટના બને પણ એટલી આઘાતકારી ઘટના હોય છે કે મન આપણું સ્વીકારવા તૈયાર નથી થતું. ન્યૂઝ જોઈએ, વાત સાંભળીએ, છતાં મન ના પાડે કે ના, આવું ન હોઈ શકે, આટલી ક્રૂરતા કુદરતની ન હોઈ શકે. એ જ અહેસાસ મને 21મી મે 1991 લગભગ 10:20 બોમ્બ બ્લાસ્ટ થયો હશે ને માત્ર 15 જ મિનિટના ટૂંકા ગાળામાં મારા પર જ્યારે ફોન આવ્યો અને વાત થઈ. એ સમયે બહુ મોબાઈલની દુનિયા તો નહોતી. લેન્ડલાઇન પરથી ફોન આવ્યો. અમે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં હતા. માનવાની તૈયારી જ નહોતી કે રાજીવજી આ રીતે વચ્ચેથી જતા રહેશે. કારણ કે એસેસિનેશન પહેલા, થોડા જ દિવસો પહેલા ગુજરાતના અંદર સતત 3 દિવસ રોકાઈને લોકોના દિલ સુધી પહોંચેલું વ્યક્તિત્વ, સૌને ભાવ કે જે રાજીવ ગાંધીને સત્તામાંથી દૂર કરીને વિરોધમાં મોકલ્યા છે અને ફરી વડાપ્રધાન આ દેશના હિતમાં અમારે જોવા છે, એવો અહેસાસ અને સમગ્ર દેશનું સ્વપ્ન જેને કહેવાય એમ ચૂટકીમાં રોળાઈ જતું હોય એવો ભાવ થયો. શક્તિભાઈ, આપણે જાણીએ છીએ કે જ્યારે નહેરુ અને ગાંધી પરંપરાની વાત કરીએ ત્યારે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જવાહરલાલ નહેરુએ એક અદ્ભુત પુસ્તક આપ્યું. આજે આપણે જે વિષયને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવાના છીએ એ રાજીવ્સ વર્લ્ડ. કારણ કે રાજીવ ગાંધી એક આટલા ઉત્તમ કોટીના ફોટોગ્રાફર હતા અને જે પ્રત્યાયન જવાહરલાલે શબ્દો દ્વારા કર્યું, લગભગ એવું જ પ્રત્યાયન એમણે તસવીરો દ્વારા કર્યું. તો આ ચિત્રો દ્વારા એક નવું ચરિત્ર રાજીવ ગાંધીનું ઉપસે છે. તો તમે જ્યારે એની એક નજીક રહ્યા છો અને રાજીવ ગાંધી માટે તમને એક અંગત આદર છે, ત્યારે તમે આ પાસાને કઈ રીતે મૂલો છો? હું એમ કહીશ કે દરેક માણસના માટેને જોઈએ તો માણસ કુટુંબ માટે, સમાજ માટે, દુનિયા માટેનો એક માણસ હોય છે. પણ એ જ માણસની પોતાની એક દુનિયા હોય છે. દુનિયા માટેનો માણસ કંઈક જુદો હોય અને માણસની પોતાની દુનિયા કંઈક જુદી હોય. રાજીવજીના અનેક પાસાઓ લોકોએ જોયા હોય, પરંતુ રાજીવજીની દુનિયા જેને કહી શકાય એ એમની કેમેરાની આંખ હતી. 40 વર્ષ સુધી સેંકડો તસવીરો ખેંચવાની અને એને કેમેરામાં કેદ કરીને, એ પણ પાછું કોઈ પ્રસિદ્ધિના માધ્યમ માટે નહીં, પોતાના ચિત્રો આપણે અહીંયા લગાવતા માટે પણ આખી બુકમાંથી ખોળીએ ત્યારે માંડ 4-5 મળે. બાકી પોતાની આંખ એ પોતાના પર કેન્દ્રિત નહીં, કુદરત પર કેન્દ્રિત થાય, મિત્રો પર કેન્દ્રિત થાય, બાળકો પર કેન્દ્રિત થાય, વાઇલ્ડ લાઈફ પર કેન્દ્રિત થાય. એ રીતનું રાજીવજીની જે કેમેરાની દુનિયા હતી એ મને લાગે છે આજે આપણે જે વિષય પસંદ કર્યો છે રાજીવ્સ વર્લ્ડ, મને રાજીવની જેની દુનિયા જે આમ માણસને ખબર નથી એવી એમના જીવનનું એક પાસું. અને હું માનું છું એમનામાંથી માણસની પ્રતિભા જોઈ શકાતી હોય છે. જેમ કવિ કલાપી છે, એ પક્ષીને કોઈ પારધી પથ્થરો મારે એ પણ એની દ્રષ્ટિ છે, એના માટે એ શિકાર છે. પરંતુ કવિ કલાપી એને જોવે તો એની દ્રષ્ટિ એક માનવતાની અને જુદી, ને એમ કે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે. એ જ રીતે રાજીવજીની કેમેરાની આંખ છે, એ જ્યાં કેન્દ્રિત થઈ છે એના પર નજર કરીએ તો લાગે કે એમની પ્રતિભા જે છે એનું દર્શન
રાજીવજીની દુનિયામાંથી પણ દુનિયાને થઈ શકે એ પ્રકારનો અહેસાસ જરૂર થાય. શક્તિભાઈ, આપણે પુસ્તકમાંથી જો પસાર થઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા અઢળક વિષયો અને અસંખ્ય રંગો આ પુસ્તકમાં પથરાયેલા છે. એમના કુટુંબ અને સુખદ દાંપત્ય જીવનનો પણ એક છબી આ પુસ્તકમાં છપાયેલા તસવીરો દ્વારા ચોક્કસ ઉપસે છે. પણ એક જે આકર્ષક બાબત આખા પુસ્તકમાં જે લાગે છે, જેને આપણે રાજીવજીના વ્યક્તિત્વ સાથે જોડીને જોઈએ તો એમાં ક્યાંય કડવાશ કે કઈ પ્રશ્નો કે કોઈ રડતા લોકો, તો રાજીવ ગાંધીના આખા જે વ્યક્તિત્વ અને જીવનમાં તમે જોયું હશે કે એમનામાં જે એક ભાષામાં પણ એક સૌમ્યતા હતી એ સતત છલકતી હતી. તો અમને જાણવામાં રસ પડશે કે એક અભિવ્યક્તિ અને ખાસ કરીને જ્યારે પબ્લિક જાહેર જીવનની વાત છે ત્યારે એમનું આ પાસું કેવું હતું કે જ્યારે બોલતા ત્યારે એમાં સૌમ્યતા અને નમ્રતા તમે જુઓ ક્યાંય પણ એવો રેકોર્ડ નથી કે જે તૂટી હોય. આપના અનુભવ અંગે શું કહે છે? મારા નહીં, હું માનું છું કે ઇતિહાસ એ વાતનો સાક્ષી છે. ઘણી વખત અમે બધા જ જાહેર જીવનમાં પડેલા લોકો પબ્લિકને જોઈ લઈએ, કેમેરાને જોઈ લઈએ, અતિ ઉત્સાહમાં આવી જતા હોઈએ છીએ અને અમારી વાણી એ વિવેક ચૂકી જતી હોય છે. પછી કાં તો એને તરોડી મરોડીને સુધારવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અથવા તો માફી માંગીએ, શબ્દો પાછા ખેંચીએ, આવી પરિસ્થિતિ થતી હોય છે. રાજીવજીને લાગે વળગે છે ત્યાં સુધી એમની વાણીમાં વિવેક એટલો જળવાયેલો રહ્યો કે લાંબી કારકિર્દી દરમિયાન એક પણ વખત એમણે ક્યારેય દિલગીરી વ્યક્ત કરવી પડી હોય અથવા એમના શબ્દો માટે કેમેરાએ ચર્ચાઓ કરવી પડી કે ઓહો અભદ્ર ભાષા બોલાઈ ગઈ, કોઈના માટે થોડું ઘસાતું વધારે પડતું બોલાયું, અનપાર્લામેન્ટરી લેંગ્વેજ વપરાય, એવું ક્યારેય નહોતું થયું. અને એ કંઈ ઘડાઈને પછી થયું એવું નહીં, માણસના ચારિત્રના અંદરની એક ઓરિજિનાલિટી હતી. અને હું એમ એટલા માટે કહીશ કે પહેલી વખત લોકસભામાં ચૂંટાયા અને એમનું પહેલું પ્રવચન લોકસભામાં 11 માર્ચ 1982 ના રોજ બજેટ પરની ચર્ચાઓ ઉપર રાજીવજીએ જે 20 મિનિટનું પ્રવચન આપ્યું, એ 20 મિનિટના પ્રવચનની શરૂઆત જ એમણે એમ કરી કે આ દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષ આવો બંને સાથે મળીને નાણાકીય સદ્ધરતા માટેનું યોગદાન આપીએ તો માત્ર સત્તાધારી પક્ષ કરે એમ નહીં, આપણે કરીએ તો વધારે રાષ્ટ્રનું અર્થતંત્ર મજબૂત બંનેના સૂચનોથી થઈ શકે એમ કરીને જે શરૂઆત કરી, કોલસાથી લઈને ઇરિગેશન સુધીની, ઉર્જાથી લઈને યુવાન સુધીની વાત 20 મિનિટ સુધી કરી પહેલું પ્રવચન. અને પહેલું પ્રવચન દેશની સંસદમાં તમામ પક્ષના સભ્યોએ ન માત્ર શાંતિથી સાંભળ્યું પણ પાટલીઓ થપથપાવીને એટલું બધું એને આવકાર્યું. અને એનું કારણ એ હતું કે વ્યક્તિત્વ જેવું હતું કે જેની અંદર દ્વેષભાવ નહીં, પ્રેમભાવ છુપાયેલો હતો. એ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી હતા. અને એ જ આપે જે કહ્યું કે તસવીરોમાં પણ જે વાસ્તવિકતા છે એમના ચારિત્ર્યનું નિતરતી જોવા મળે છે, જેમાં વિવેક, વિવેક અને વિવેક